તું ચિંતા ના કર લંબુ હરણ, આપણે ચારે મળીને છોટુને ત્યાંથી લઈ આવીશું. બધા સમુદ્ર કિનારે પહોંચ્યા અને હોડીમાં બેસીને ચાલી નીકળ્યા. ઘણા સમય આગળ ચાલ્યા પછી તેમને એક ટાપુ દેખાયો. હા, તે જુઓ, લાગે છે એ જ રહસ્યમય ટાપુ છે. તેમણે નાવડી ઊભી રાખીને જમીન પર પગ મૂક્યો જ હતો કે ત્યાં બે હાથી તેમની તરફ આવ્યા. અરે, બે હાથી ક્યાંક આપણી ઉપર હુમલો ના કરે. જેવા હાથી તેમની નજીક આવ્યા તે ચારે જણા હેરાન થઈ ગયા. અરે, આ હાથી તો મારા જેટલા છે. અમારા જંગલમાં તો હાથીના બચ્ચા પણ આમના કરતા મોટા હોય. આ કેવી રીતે થાય?